હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું બહાર બજારમાં ફરસાણની દુકાનમાં મળે એવા નાયલોન ખમણ ઢોકળા. આ નાયલોન ખમણ ઢોકળા બહુ જ ટેસ્ટી બન્યા છે અને એટલા જાળીદાર અને સોફ્ટ બન્યા છે. તમે આ રીતે જો મારી ટિપ્સને ફોલો કરશો તો તમારા આ રીતે બહાર જેવા નાયલોન ખમણ ઢોકળા બનશે અને એકદમ જ પરફેક્ટ બનીને રેડી થશે. જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ચલો હવે આપણે શરૂ કરીએ. નાયલોન ખમણ ઢોકળા બનાવવા માટે તમારે સૌથી પહેલાં બેસન લઈ લેવાનું છે. ખમણ ઢોકળા બનાવવા માટે તમે બેસન યુઝ કરો ત્યારે તમારે અહીંયા ચારીને લેવાનું છે. મેં અહીંયા 1 કપ જેવો બેસન લીધેલું છે. હવે પછી તમારે કોઈ બી એક વાસણ લઈ લેવાનું. ખમણનું ખીરું બનાવવા માટે તમારે એની અંદર સૌથી પહેલાં 1 ટીસ્પૂન જેટલું લીંબુના ફૂલ લેવાના છે, જેને સિટ્રિક એસિડ બી કહેવામાં આવે છે, એ લઈ લેવાનું. તમને અહીંયા 12 જેવા ખમણ બનાવવા હોય તો તમારે લીંબુના ફૂલ જ યુઝ કરવાના. લીંબુના ફૂલ એડ કર્યા પછી એની અંદર તમારે 3 ચમચી જેવું સાકર એડ કરવાની છે. પછી અહીંયા તમારે અડધી ચમચી જેવું મીઠું એડ કરવાનું છે. મીઠું અહીંયા તમારે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. આમાં આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે. હવે આપણે જે આ લીંબુના ફૂલ, સાકર અને મીઠું પાણીમાં આપણે એડ કર્યું છે એ બધું સરસ રીતે આપણે પાણીમાં ઓગાળી લેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા આપણું સાકર અને લીંબુના ફૂલ સરસ રીતે પાણીમાં ઓગળી જાય પછી તમારે 2 મોટી ચમચી જેવું તેલ એડ કરવાનું છે. આને બી આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું. તેલ મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે જે બેસન લીધું હતું આપણે 1 કપ જેવું, એમાંથી આપણે પહેલાં અડધો કપ જેટલું એડ કરવાનું. પહેલાં થોડુંક એડ કરીશું, બહુ બધું એકસાથે એડ નહીં કરવાનું. પહેલાં અડધું મિક્સ કરી લેવાનું બધું બેસનને. ફરીથી આપણું થોડુંક છે એ એડ કરી દઈશું. બેસન મિક્સ કરી લેવાનું. અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. હવે આમાં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું અને હલાવતું જવાનું. બહુ પાણી એકસાથે એડ નથી કરવાનું, ગઠ્ઠા ના પડે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા પાછું થોડુંક પાણી એડ કરીશું આપણે, 2 ચમચી જેવું મિક્સ કરવાનું. હજી આપણને આ થોડું ખીરું જાડું લાગે છે એટલે હજી આમાં આપણે બીજી 2 ચમચી જેવું પાણી એડ કરીશું. પાણી અહીંયા તમને જરૂર હોય ત્યારે જ તમારે એડ કરવાનું ને હલાવવાનું. એકસાથે તમારે પાણી યુઝ નહીં કરવાનું, નહીં તો તમારું અહીંયા ખમણ ઢોકળાનું બેટર એકદમ જ ઢીલું થઈ જશે તો તમારા 12 જેવા નહીં બને. આ રીતની તમારી કન્સિસ્ટન્સી રાખવાની છે ખીરાની. અહીંયા આપણું સરસ આ મિક્સ થઈ ગયું છે. અહીંયા ટોટલ મને ખમણ ઢોકળાનું અહીંયા ખીરું બનાવવા માટે પાણીનો ઉપયોગ મને અડધા કપથી થોડુંક ઉપર પાણી યુઝ થયું છે. હવે આપણે આને 5 થી 7 મિનિટ માટે આવી રીતે જ રહેવા દેવાનું છે. હવે તમારે જેમાં ખમણ ઢોકળાને સ્ટીમ કરવાના છે એ વાસણમાં તમારે 2 થી 3 ટીપા તેલ એડ કરી દઈશું થોડું અને એને આખી થાળીને ગ્રીસ કરી લઈશું. મેં અહીંયા તેલ નાખીને ગ્રીસ કરી લીધી છે. અહીંયા આપણા ખીરાને 5 મિનિટ જેવું થઈ ગયું છે. એક વખત હલાવી લઈશું. હવે આની અંદર આપણે 5 ચમચી જેટલું આપણે ખાવાના સોડા એડ કરીશું. સોડા નાખ્યા પછી સોડાની ઉપર આપણે 1 નાની ચમચી જેવું પાણી એડ કરીશું. હવે આપણે પાણી એડ થઈ ગયું છે અને આને આપણે એક જ ડાયરેક્શનમાં આને ફેટવાનું છે જેથી એ સરસ મિક્સ થઈ જાય અને ફ્લફી બની જાય. તમે જોઈ શકો છો કે સોડા એડ કર્યા પછી આપણું જે ઢોકળા માટેનું બેટર છે એ સરસ એવું ફૂલી બી ગયું છે. તમે જોઈ શકો છો આ રીતનું બનવું જોઈએ. જે ડાયરેક્શનમાં તમે એને ફેટ્યું હોય એ ડાયરેક્શનમાં તમારે એક વખત હલાવી દેવાનું અને પછી આને જે થાળીમાં કે જે ટીનમાં તમે ગ્રીસ કરીને રાખ્યું હોય તેલથી એમાં આપણે આ બેટરને એડ કરી દેવાનું. તમે જોઈ શકો છો અહીંયા આપણું બધું બેટર થાળીમાં આવી ગયું છે. ખમણ ઢોકળા બનાવતા હોય કે જે થાળીમાં તમે કે જે ટીનમાં તમે આ બેટરને કાઢ્યું હોય એમાં તમારે બેટરને એકદમ ઉપર સુધી ભરવાનું નથી, અડધું જ ભરવાનું, જેથી ખમણ ઢોકળા જ્યારે ફૂલે ત્યારે એને ફૂલવા માટે બી જગ્યા જોઈએ. એટલે તમારે આ રીતે જ અડધું જ ભરવાનું
હવે આપણે આને મેં પાણી પહેલાથી ગરમ કરવા મૂકી દીધેલું છે. જ્યારે તમે ખમણ ઢોકળાનું બેટર રેડી કરો ત્યારે તમારે અહીંયા સાઈડમાં પાણી બી ગરમ કરવા મૂકી દેવાનું અને એની અંદર આપણે આ જે ખમણ ઢોકળાની થાળી છે એ આપણે મૂકી દઈશું અને એને પછી આપણે ઢાંકી દેવાનું. હાઈ ગેસ ઉપર તમારે આને 15 થી 20 મિનિટ માટે કે પ્રોપર એકદમ સરસ ખમણ ઢોકળા કૂક થઈ જાય ત્યાં સુધી આને આપણે સ્ટીમ કરી દઈશું. અહીંયા આપણે 12 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણા ખમણ ઢોકળા સરસ એવા ફૂલ્યા છે. હવે અહીંયા પ્રોપર એકદમ સરસ કૂક થયા છે કે નહીં અંદરથી જોવા માટે તમારે ચાકુ નાખવાનું અને જોવાનું આગળથી અને પાછળથી બંને બાજુ આવી રીતે ચોખ્ખું નીકળે તો તમારે સમજી લેવાનું તમારા ઢોકળા અહીંયા સ્ટીમ સરસ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને આને આ ખમણ ઢોકળાની થાળીને આપણે બહાર કાઢી લઈએ. હવે આપણે અહીંયા આ ખમણ ઢોકળાની થાળીને આપણે બહાર કાઢી લીધેલી છે. હવે આને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેવાનું છે. આ ઠંડુ થાય છે ત્યાં સુધી આનો વઘાર અને આના ઉપર સાકરનું પાણી આપણે યુઝ કરવાનું છે એની તૈયારી કરી લઈએ. એની માટે તમારે ગેસ ચાલુ કરીને કોઈ બી કઢાઈ કે પછી નાનું પેન લઈ લેવાનું. એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે તમારે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું. રાઈને ફૂટવા દેવાનું. રાઈ ફૂટી જાય પછી 2 ચમચી જેવું આપણે સફેદ તલ એડ કરીશું. તલ ફૂટી જાય પછી આમાં આપણે 1 થી 2 ચમચી જેવા ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરવાના. પછી આમાં આપણે અડધો કપ જેવું પાણી એડ કરવાનું છે. હલાવી લઈશું. હવે આની અંદર 3 ચમચી જેવી આપણે સાકર એડ કરવાની અને આ પાણીને 1 મિનિટ જેવું ઉકળે એટલું આપણે અહીંયા કૂક થવા દઈશું જેથી સાકર સરસ રીતે મિક્સ થઈ જાય. અહીંયા પાણી આપણું આ સરસ ઉકળી ગયું છે. હવે અહીંયા આપણે જે ખમણને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થઈ ગયા છે. હવે આને આપણે ચાકુની મદદથી કટ કરી લેશું. અહીંયા આપણે ખમણમાં કટ કરી લીધેલા છે. હવે આપણે આના ઉપર જે આપણે ખાંડનું પાણી અને વઘાર રેડી કર્યો છે એ એડ કરીશું. અહીંયા બધો જ વઘાર આપણે ખમણ ઢોકળા ઉપર એડ કરી લીધેલો છે. હવે આના ઉપર આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું. કોથમીર એડ થઈ જાય હવે આપણે આ ખમણ ઢોકળાને તરત જ આપણે બહાર નથી કાઢવાના. આને આવી રીતે જ 10 થી 12 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી આપણો વઘાર અને સાકરનું પાણી ખમણ ઢોકળાની અંદર સરસ રીતે આવી જાય. અહીંયા આપણી 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તમને હું કાઢીને બતાવું કેવા બન્યા છે. તમે જોઈ શકો છો આપણા ખમણ ઢોકળા એકદમ જ સરસ બન્યા છે. તમને હું બતાવું કેવા બન્યા છે. તમે જોઈ શકો છો ખમણ ઢોકળા સરસ એવા જાળીદાર બન્યા છે અને એકદમ જ સ્પોન્જી બન્યા છે. તમે જોઈ શકો છો દબાવીએ છીએ તો આરામથી એ ઉપર આવી જાય છે. પાછળથી બી એકદમ જ સરસ એવા જાળીદાર બનેલા છે. એટલા જ આ સોફ્ટ બન્યા છે. તમે જોઈ શકો છો અને આમ સ્પોન્જી બી એટલા બન્યા છે. તમે દબાવશો તો એ ફરીથી એના શેપમાં આવી જાય છે. તમે જોઈ શકો છો અને આપણું વઘાર અને સાકરનું પાણી બી અંદર સુધી આવી ગયું છે. તમે આ રીતે એક વખતથી જરૂરથી બનાવજો નાયલોન ખમણ ઢોકળા ઘરે. આ રીતે તમે એકદમ પરફેક્ટ ટિપ્સ ને જો ફોલો કરશો તો તમારા ખમણ ઢોકળા એકદમ જ આ રીતે બહાર જેવા બનીને રેડી થશે અને આ એટલા ટેસ્ટી લાગે છે. અને જો તમને આવી મારી નવી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને લાઈક કરજો. થેન્ક યુ.